સ્વાગત છે બધાનું આજના બ્લોગમાં। આશા કરું છું કે તમે બધા મજામાં છો। જો કે હું મજામાં છું। તો આજે આપણે ઘણા ટાઈમ પછી મળીએ છીએ। અત્યારે તો મારે કોલેજમાં વેકેશન પડી ગયું છે, વાડીનું પણ બધું કામ પૂરું થઈ ગયું છે। તો વેકેશન કરવા ફઈના ઘરે એમ પણ એક્ઝામ હતી 24 તારીખે, તો એક્ઝામ પૂરી થઈને થોડેક દિવસ ફઈના ઘરે રોકાણી। તો હવે મસ્ત મજાના હવે કામ કરીને નવરા થઈ ગયા છીએ। હવે તો ફઈ કે ચાલો આજ કંઈક જમવામાં કંઈક નવું ટ્વિસ્ટ આવે એવું કંઈક બને। તો આજે પનીરનું શાક બનાવવાનું છે। તો ચાલો ભાઈ પનીરનું શાક બનાવે છે, તો આપણે પનીરનું શાક કેવી રીતે બનાવાય તેના વિશે થોડીક આપણે સમજીએ। તો ચાલો, બધી પનીરના શાક માટે જે સામગ્રી જોઈએ તે તૈયાર થઈ ગઈ છે। ટમેટાને સુધારી નાખ્યા છે, કાંદા સમારીને રાખ્યા છે, મરચાં સમારીને રાખ્યા છે, લસણ સુધારી દીધું છે, અને ગરમ મસાલામાં મરચાં, લવિંગ, આદુ અને જો તેલ મૂકી દીધું છે। તો હવે લસણ નાખવાનું છે। નાખી દે। હવે તો મરચાં પણ નાખી દીધા છે। હવે આદુ નાખવાનું છે, અને આપણે એને બધું સંતળાઈ જાય અને એકદમ મસ્ત ગ્રેવી થઈ જાય ને પછી એને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે। હવે આદુ નાખવાનું છે, લસણ નાખ્યું, ગરમ મસાલામાં સૂકા મરચાં હતા, લવિંગ હતા, તજના પાન હતા, બાજ્યા હતા, મરચાં નાખ્યા અને પછી આદુ ને લસણ નાખવાથી આમ ટેસ્ટ મસ્ત સારો આવે। હવે આ ડુંગળી નાખવાની, એને થોડી લાલ થઈ જાય પછી ટમેટા નાખવાના। નહીં ભાઈ, ડુંગળી ટમેટાથી સ્વાદ બહુ મસ્ત આવે નહીં પનીરના શાકમાં। સરસ થાય। આપણે પનીર તો તૈયાર ખાઈને પછી કેજે તારા મિત્રને કેવું લાગ્યું। હા, ઘણા લોકો નહીં આવડતું યાર, શાક શીખી જશે ને હારે હું શીખી જઈશ પનીરનું શાક। મારી ભત્રીજી આવી છે વેકેશન કરવા, એને પનીરનું શાક ખવડાવી દઉં। કાલે ભાજી બનાવી હતી પણ અમારે ટાઈમ નહોતો રહ્યો વિડીયો બનાવવાનો। ઘર ને એવું સાફ કરતા ને એટલે આપણે ટાઈમ નહોતો રહ્યો। તમે બધા આવજો અમદાવાદ, તમને પણ ફરવા લઈ જઈશું। આજે આપણે જવાનું છે કા? ડીશમાં લઈ થોડું ઠંડુ થવા દેવાનું, એટલે ગરમ ગરમ છે ને મિક્સરને નુકસાન ન થાય। પનીરનું શાક બનાવવાનું છે, એટલે જો પનીર તો અહીંયા તો કાંઈ આપણે ઘરે બનાવવાનો ટાઈમ ન હોય એટલે બહારથી દુકાનેથી લઈ આવ્યા ને હવે જો પનીર ખમણી નાખવી, પનીર ખમણા જાય પછી ગ્રેવી બનાવી। જો ને તેલમાં સાંતળું નાખ્યું, તો હવે આપણે એને ગ્રેવી બનાવે છે એટલે મિક્સરમાં વાટી લઈશું। થોડુંક ઠંડુ પડવા દીધું તો એમ કે પેલા મિક્સરને નુકસાન ન થાય ને એટલે। આપણે જોઈ લઈએ સરખું ક્રશ થઈ ગયું છે કે નહીં। આવી રીતના થોડી ગ્રેવી તૈયાર કરી દેવાય ને। હવે તો મસ્તની થઈ ગઈ છે ને, હા ઝીણી ક્રશ થઈ ગઈ છે, સરસ થઈ ગઈ છે। હવે આપણે એક બાઉલમાં છે ને નોખું કાઢી લઈશું, બધી ગ્રેવી તૈયાર કરી દેવાય ને। એટલે આ થોડી એક હારે તો મિક્સરમાં હમાય નહીં, એટલે થોડી જેમ કરીને એમ વધારે મસ્ત ઝીણી થાય। તો આપણે બાઉલમાં કાઢી લઈશું। ઘણા લોકો આને ગાળે, મોટી ચાણી લઈ ગાળે, પણ આમાં ગાળવાની જરૂર ન પડે, એકદમ ઝીણું કરો ને તો મિક્સરમાં આપણે વધારે કરી એટલે હા સરળ થઈ જ જાય। અને અમારે થોડું આખું મોટું રહ્યું હોય ને તો એ બધાને ફાવે છે।
બધાને અલગ અલગ સ્વાદનું બધાને અલગ ગ્રેવી તો જો મિક્સરમાં ક્રશ કરીને હવે મસ્ત રેડી થઈ ગઈ છે. આ કાજુ છે, પછી આ ગરમ મસાલો છે, ધાણા ને કેપ્સિકમ મરચાં છે. ને હવે આપણે અહીંયા શાક બનાવવા માટે ગેસ ઉપર તવી મૂકી દીધી છે. હવે એમાં તેલ નાખ્યું, તેલ આવી જાય પછી આપણે શાક બનાવવાનું છે. બધી વાનગી બનાવવાની અલગ અલગ સ્ટાઇલ હોય તો અમે પણ આ પનીરને છીણી નાખ્યું અને આ એના ચોરસ ટુકડા કર્યા છે. આ બે મિક્સ કરીને શાક બનાવશે એટલે મસ્ત આ જે પનીરનો જે છીણેલું છે ને આમાં થોડુંક આમ સ્વાદ વધારે આવે ને ઝીણો ઝીણો જો ગ્રેવીમાં એડ થતું હોય ને તો આમ મસ્ત લાગે. એટલે ટુકડા પણ કર્યા છે અને છીણ્યું પણ. આને થોડું થોડું સાતળી લેવાનું. ઘણા કાચું પણ નાખે, કાચાનો સ્વાદ આવે એવું નહીં, પણ તમે આ થોડુંક સાદા નાખો ને તો સરસ. એટલે આપણા ટૂંકમાં આપણા કટકા રે તળવાના, તળી નાખવાનું. તળીને પછી નાખો તો બહુ મસ્ત લાગે. થોડું થોડું બહુ નહીં તળવાનું, આમ જેવા તેવા તે લાલ થાય એટલા જ તે. એટલે તમને કાચું ન લાગે. અમારા ઘરમાં બધાને આવું ભાવે, તો તમારા ઘરમાં કેવું ભાવતું હોય એ રીતે બનાવતા હોય. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. સ્વાદ મુજબ નાખવાનું. પછી હળદર, જીરું ને એવું ન નાખવાનું હોય એમાં? ધાણા જીરું નાખવાનું, ઓછું નાખવાનું એટલે કાળું દેખાય. નાખાઈ જાય પછી થોડુંક આ તીખું મરચું નાખવાનું. એટલે આપણે જેમ તીખું ખાતા એમ વધારે થોડુંક નાખવાનું. પછી પેલું મરચું આવે ને, કાશ્મીરી મરચું આવે, અને ધાણા જીરું પાવડર છે 1 ચમચી, 1.5 ચમચી નાખવાનું. ગરમ મસાલો નહીં નાખ્યો આપણે, પેલો મસાલો બનાવ્યો હતો ને. હા. થોડુંક ધીમા ગેસ રાખવાનું. ધીમા ગેસ સડવા દેવાની ને. આ ગ્રેવી આપણી શેડવેલી જ હતી પહેલેથી. ગ્રેવી બનાવી ત્યારે થોડું શેડવેલું હતું ને. પછી આમાં આવે પનીર નાખી દઈશું. હા, આપણે ખમણેલું પનીર ને. ખમણેલું એટલે આમ થોડુંક આમ જાડું થાય ને ખાવાની મજા આવે આપણને. પણ એવું કહે બહુ તમને જાડું લાગે થોડું પાણી નાખી દેવાનું. શાક તો ફઈ લાગે મસ્ત થશે ને. શાક સરસ થાય, ખાવામાં પણ મસ્ત થાય છે. પછી આપણે એમાં મરચું થાય કે થોડું કેમ કે પછી મરચું નાખ્યું એટલે લાલ થઈ જશે. આપણે કટકા કરી નાખવાના કે કટકા નાખવાના, પેલા મરચું નાખવાનું. હા, કાશ્મીરી મરચું. કાશ્મીરી મરચું આવે બહુ તીખું ન હોય એટલે આ છે રતાશ પકડે. હા, એટલે આપણે તીખા માટે તો લીલા મરચાં નાખ્યા હતા, પછી કેપ્સિકમ નાખ્યા, પછી કેપ્સિકમ નાખ્યા હતા. એટલે પછી એ તીખાનું હોય, કેપ્સિકમ હોય ને તીખાનું હોય. આપણે હલાઈ નાખવાનું. હા, મસ્ત જાડું થઈ ગયું. જાડું થઈ જશે, લાલ પણ દેખાય છે. જન લાલ દેખાવા માંડે છે ને. આ મરચાંથી તો કલર પકડે. સુગંધ બહુ મસ્ત આવે છે. હજી તો પેલો મસાલો બાકી છે, પનીરનો મસાલો બાકી છે, એ નાખશો એટલે બહુ મસ્ત થાય છે. તમને એમ થાય ગ્રેવી જાડી બહુ લાગે છે તો તમે પાણી નાખી દો. અમુકને પાતળી ભાવે, અમુકને જાડી ભાવે એવું. આમાં પનીર પી જાય ને એટલે સુસી જાય છે, જાડું થઈ જાય. મસ્ત લાલ લાલ થઈ ગયું છે પનીર. હવે આપણે લીંબુ નાખવાનું છે, ખટાશ. ખાટું મીઠું એમ વધારે મજા આવે. આપણે શાક અરે રોટલી બનાવશું કે પરોઠા? ચાલે, પરોઠા કોઈ પણ. અમને તો મારા ઘરમાં બધા રોટલી સાથે ખાવે છે. મારી ભાષામાં થોડોક ફેરફાર થઈ જાય છે, કેમ કે ફઈ તો રહેતા હતા ગામડે ને એમના મેરેજ થયા 25 વર્ષથી આવ્યા છો એટલે થોડો ફેરફાર થાય. એટલી બધી ભાષા ન બદલી નાખાય.
કેમ કે જન્મ ગામડામાં થયો ને સાસરી તો અમદાવાદમાં સિટીમાં છે એટલે ફેર થોડોક ભાષામાં થાય. થોડોક 25 વર્ષ થયા તો થોડોક તો ફેર પડે ને. 25 વર્ષથી રહે એટલે થોડીક ભાષામાં ફેર પડે, આપણે એને જેવું થોડુંક બોલાય જાય. હા, નકર આપણે ગામડાની ભાષા બોલવાય નહીં. આપણું શાક હવે પછી આપણે આ પનીરનો જે મસાલો રહ્યો ને એને આવી રીતના થોડુંક પાણીમાં નાખવાનો. કોઈ દૂધમાં પણ નાખે એમ. દૂધમાં નાખીએ કે? હા, દૂધમાંય નાખીએ કઈ, પણ અમે આ દૂધમાં અમારે દૂધ નહીં ફાવતું. થોડું પાણી નાખશું. જાડું થઈ જાય છે એટલે પનીર પીવે એટલે હા, જાડું થઈ પનીર જાય સુસી જાય છે, બધું પાણી હોય ને અંદર. હવે તમે આ મસાલો નાખ્યા ને પછી એનો મસ્ત સુગંધ આવે છે. દોઢ લીંબુ નાખ્યું છે, પણ કદાચ કોઈ જોયું તો સાઈડમાં લેશે. અને આ થોડીક 2-4 દાણા સ્વાદ પ્રમાણે થોડુંક ગળાશ ખટાશ નાખીએ ને આપણે. આપણે ઉપર તેલ આવી જાય ને, તેલ છૂટે પનીર નાખીને આપણે પનીર બાકી છે નાખવાનું. આપણે કટકા કરાય ચોરસ બાકી છે. બાકી છે પનીરના કટકા ટુકડા કરી હતું ને તળેલું હવે નાખી દઈશું. મસ્ત જાડું થઈ ગયું છે એટલે સુગંધ હવે આવ્યો. ફેર આપણે મસાલા નાખ્યો પછી મસાલા નાખી પછી સુગંધ આવે ને પનીર મસાલાની. જો આપણે સરસ તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે લીલા ધાણા નાખશું એટલે મસ્ત દેખાશે. ધાણા નાખવાના, ઉપર કાજુ નાખવાના. થઈ ગયું જાડું, કેટલી પતલી ગઈ એકદમ જાડી થઈ જશે. તેલ મસ્ત ઉપર આવી ગયું નહીં? આમાં તેલ હોય તો સરસ લાગે. સરસ, હવે બંધ થઈ કરી દઈશું ગેસ આપણે. ધાણા નાખવાનું. ધાણાથી સૌ કરી દેવાનું. હવે ઉપર કાજુ નાખવાનું. તમે જોઈ શકો છો મિત્રો કે હવે મસ્ત મજાનું પનીરનું શાક હવે તૈયાર થઈ ગયું છે. હવે આપણે ટેસ્ટ કરશું કે કેવું બન્યું છે. સારું તો બન્યું જ છે, પણ આપણે થઈ ગયું છે એટલે રહેવાતું નથી, એટલે મોઢામાં પાણી આવે છે એટલે આપણે થોડુંક ચાખી. હવે તમારે થઈ જો પનીરનું શાક મસ્તનું બને, સુગંધ પણ બહુ મસ્ત આવે છે. આપણે આમ ચાખીને જોઈશું કે કેવું બન્યું છે. મસ્ત તો બન્યું છે, સુગંધ પરથી ખબર પડી જાય કે મસ્ત બન્યું છે. આપણે ચાખશું. તો મરચાં તળેલા છે, દેશી મરચાં છે, ડુંગળી છે, ને હવે આપણે શાક ચાખશું. શાક એકદમ મસ્ત રેડી બન્યું છે. કમેન્ટમાં જણાવજો, જરૂર જણાવજો કે પનીરનું શાક તમને કેવું લાગ્યું. બસ આ સાથે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. હવે કાલે ન્યૂ રિટર્ન બ્લોગ બનાવશું. ફરીથી કાલે મળીએ.